નમસ્કાર સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે કુદરતી ખેતી માનવજાતનું ભવિષ્ય. આજે આપણે જાણીશું કે લીલું આચ્છાદન અને સૂકું આચ્છાદન શું છે. આ પહેલા આપણે જાણ્યું કે જીવામૃત શું છે, બીજામૃત શું છે, મિશ્ર પાક પદ્ધતિ અને કુદરતી ખેતીમાં એનો કેટલો ઉપયોગ. આજે સૌ ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે ભવિષ્યમાં કે આગામી સમયમાં અલ નિયાનો કરીને એક આફત આપણા ભારત ઉપર આવી રહી છે, જેની અસર ભારત ઉપર 90% દેખાવાની છે. જેમાં કુદરતી ખેતીમાં અસર ઓછી થશે, પરંતુ ખેતીમાં અસર એની ઘણી થવાની સંભાવના છે. જેના લીધે ગરમી વધવાની છે, અનાવશ્યક વરસાદ પણ પડી શકે છે, ઠંડીનું પ્રમાણ પણ ઓછું વધતું થઈ શકે છે. આ બધી તકલીફોના લીધે એની સીધી અસર ખેતી ઉપર થશે. ખેતીની અસર સીધી આપણા ભારતના અર્થતંત્ર ઉપર થશે. જેથી દરેક ખેડૂતોને અપીલ છે, બને એટલા વૃક્ષ વાવો, બને એટલું કુદરતી ખેતી તરફ વળો, જેથી આ અલ નિયાનો જે આવવાનું છે એની અસર ઓછી થાય. આજે આપણે જે 5 ભાગ આપણે કરેલા છે કુદરતી ખેતી માનવજાતનું ભવિષ્ય ઉપર, એની અંદર આ જ બધી વાતો છે કે ઓછા બજેટમાં તમે વધુ ખેતી અને વધુ આવક કેવી રીતે લઈ શકો છો. આ માટે ઘણા ખેડૂતોએ આપણે આગળ જોયા, જેવી રીતે વાલજીભાઈ મકવાણા છે, પછી આપણા અજીતભાઈ ચાવડા છે, જે વર્ષોથી કુદરતી ખેતી કરી રહ્યા છે અને સફળ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે. તો આગળ પણ આપણે સૌ આ જ રીતની કુદરતી ખેતીને અપનાવીએ તો આપણા વડવાઓ જે ખેતી કરતા હતા અને જે સફળ થયા છે, અને જે રોગ ઝેરમુક્ત જે ખેતી એ લોકોએ કરી છે, જેનાથી આજે આપણે સ્વસ્થ જીવન પણ જીવી રહ્યા છીએ. પરંતુ આજે ખેડૂતો ઝેરયુક્ત ખેતી કરી રહ્યા છે, જેને લીધે આપણા માનવજાત ઉપર પણ એની ખાસી અસરો જોવા મળી છે. ચામડીના રોગો છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, આ બધા રોગો ઘરે ઘરે અત્યારે જોવા મળી રહ્યા છે. એનું ખાસ કારણ જ આ છે કે અત્યારે આપણે ઝેરયુક્ત ખેતી ખાઈ રહ્યા છીએ. તો આ ના થાય તે માટે આપણે હવે કુદરતી ખેતી તરફ આગળ પાછું વળવાનું છે. આપણી જૂની પદ્ધતિની જે ખેતી છે, જે આપણા વડવાઓ કરી રહ્યા છે, જે આપણા પૂર્વજોએ કરેલી છે, તે જ ખેતી અંદર આપણે આગળ વધવાનું છે. આ ખેતી અંદર આગળ વધવાથી આગામી સમયમાં ચોક્કસથી આપણી જે પેઢી આવવાની છે તંદુરસ્ત થશે અને સુખી થશે. આ વિષય ઉપર વધુ પ્રકાશ માટે હર્ષદભાઈ ચાવડા આપણી સાથે જોડાયેલા છે, જે આગામી સમયમાં પણ એમને ઘણું કુદરતી ખેતી વિશે પ્રકાશ પાડ્યો છે અને આ જ વિષય ઉપર વધારે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે. એમનો હું રૂડમી સંસ્થા વતી આ વિડીયો શ્રેણીમાં સ્વાગત કરું છું. અને સૌ પ્રથમ આપણે હર્ષદભાઈ જે છે 14 વર્ષથી આ કુદરતી ખેતી સાથે જોડાયેલા છે. લીલું આચ્છાદન છે, બીજામૃત છે, જીવામૃત છે અને ઘણા બધા એવા કુદરતી આયામોનો પ્રયોગ એમના ખેતીમાં સફળ રીતે કરી રહ્યા છે. તો આજે આપણે એમની સાથે સૌ ખેડૂત મિત્રો જાણીશું કે હર્ષદભાઈ, આ લીલું આચ્છાદન સૂકું આચ્છાદન શું હોય છે અને બંનેમાં શું ફેરફાર જોવા મળતા હોય છે? સૂકું આચ્છાદન કરવામાં ઘણી સરળતા છે આપણને. સિઝનમાં માનો કે કપાસ નીકળ્યો એની હાથી કામ લાગે, તુવેરની કામ લાગે, કોઈ બી ભૂકો જીરાની ડાંખરી હોય, આગળ જાવી તો જે આપણે ધાનની પરાળના જે પૂડિયા હોય, આ ટોટલ જે કુદરતી સૂકો ચારો જે છે, વનસ્પતિ સૂકી જારના પૂરા, બાજરીના પૂરા, એ ટોટલ વસ્તુ જે કુદરતી છે, અથવા કંતન આપણે જે કોથળા બોલવી, કટા જે આપણે અનાજ ભરવાના જે હોય, પ્લાસ્ટિક સિવાયનું જે કુદરતી જે મળતું હોય એ ટોટલ પદાર્થ આપણે આચ્છાદન રૂપે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. તો આમાં બે પ્રશ્નો ઉભા થાય છે. એક પ્રશ્ન એ છે કે લીલું આચ્છાદન ફાયદાકારક છે કે સૂકું આચ્છાદન? બે ફાયદાકારક છે. સૂકું જે કમ્પોસ્ટ ખાતર ઝડપી બને સૂકાનું, અને લીલું આચ્છાદન માટે પદાર્થ મળવો મુશ્કેલ છે. લીલું આચ્છાદન કરવા માટે તમે કોઈ વાવેલું તો માલ લઈ નહીં શકો આચ્છાદન માટે, તો ખરપતવાર કે બીજા જે નથી કામની વનસ્પતિનો જથ્થો તમારી પાસે એવો જોઈએ કે જેને તમે આચ્છાદનમાં લાવી શકો. બસ એ જ. બાકી લીલું આચ્છાદન બી સારું જ છે. તો આમાં લીલું આચ્છાદન માટે કયા કયા
શું ઉપયોગમાં લઈ શકે છે અને સૂકા આચ્છાદન માટે કયા આપણે જે ખેતી કરીએ છીએ એની અંદર જે આપણે વાવતા હોઈએ છીએ તો કયા જે પાકો હોય છે ઉપયોગમાં લઈ શકીએ છીએ? આજે માનો તુવેર આપણે વાવી તો આપણા માથા બરાબર 5, 6, 7, 8 ફૂટ સુધીની હાઈટ હોય તુવેરની, તો એ બધું તમે ભેગું કરી શકો. એ રીતે કપાસને બી ભેગું કરી શકો. ઘણા લોકો ઘઉં કરતા હોય તો ઘઉં થ્રેસરમાં લીધા પછી જે ઢગલો હોય એને બી તમે આચ્છાદનમાં લઈ શકો. જીરાની ડાંખરીને પણ લઈ શકો. એવા વિવિધ પ્રકારના બાજરીની સાર ઢોર ઓછું ખાતા હોય તો એને પણ તમે આચ્છાદનમાં લઈ શકો. તો એ જાણવા માંગીએ છીએ કે આપને લીલું આચ્છાદન ને સૂકું આચ્છાદન કરવાની પ્રેરણા ક્યાંથી મળી? આ જે કુદરતી ખેતીમાં સુભાષ પાલેકર અને એ બધાને જ્યારે સાંભળ્યા આપણે ત્યારથી જાણવા મળ્યું. અને આપ કેટલા વર્ષથી કરો છો? 14 વર્ષથી લગભગ આ કરીએ છીએ. અને શું શું ફાયદા તમને જોવા મળે? એ આચ્છાદન જે રહ્યું એક પ્રકારે ભૂમિ એનાથી પહેલા તો સજીવ થાય. એનું કારણ કે એવું કહેવાય છે કે જે 1 કિલો આચ્છાદન તમે ચેરામાં નાખ્યું હોય તો એ 4 કિલો ભેજને હવામાંથી લઈ અને નીચે જમીનમાં મૂકે છે. બરાબર. એનું સ્થળાંતર કરે છે. એટલે કે મતલબ જ્યારે ભેજ છે ઝાકળ પડતી હોય ત્યારે 1 કિલો વજન જે હોય આચ્છાદન એ 4 કિલો ભેજને મૂળમાં ડેવલપ કરે. બરાબર છે. તો આમાં જમીનમાં શું ફેરફાર જોવા મળે છે? જમીનમાં પેલા શું થઈ જાય, આપણી જમીન અત્યારે કોમ્પેક્ટ છે, ટ્રેક્ટર ચાલશે, બીજા બધા યંત્રો તમે ચલાવશો એટલે દિવસે દિવસે જમીન હાર્ડ થતી જાય છે. પણ રેગ્યુલર જો તમે આચ્છાદન કરેલા હોય તો જમીન દરેક જીવાત એની નીચે આવી જશે. અત્યારે હાલ માનો 45-50 ડિગ્રી ટેમ્પરેચર છે તો આમાં કોઈ ક્યાંય બહાર ઊભું રહી શકતું નથી. વૃક્ષો કે ઘરની કોઈ છતમાં કે એસી કે જે કોઈ વ્યવસ્થા છે એની હાજરી જોવે, બાકી તમે ઊભા ના રહી શકો. તો જે જમીનની અંદર જે તમામ પ્રકારની જીવાત છે એનું ઘર છે આચ્છાદન. વગર આમંત્રણે બધા આચ્છાદન નીચે આપોઆપ આવી જશે. આ નિયમ છે. અને જમીન છિદ્રવાળી અને એકદમ પોચી અને ભરભરી બનશે, જેને લેબ કરાવવાની એ માટીની જરૂર છે જ નહીં. બરાબર. જે તત્વ જે હોય એમાં એ ટોટલ એમ આવી જશે. એનું કારણ કે દરેક જીવને કંઈક રહેવા માટે ઘર જોઈએ. એક આચ્છાદન એ કામ કરે. અને જે આચ્છાદન ઉપર પછી જે આપણે પાણી પીવડાવી કે વરસાદનું આવે તો ભેજ સંગ્રહ શક્તિ બહુ વધી જાય જમીનની. અને ટેમ્પરેચર સીધું જે માલ વાયો હોય એના ઉપર સીધું સૂર્યનારાયણનું ટેમ્પરેચર પડે નહીં, એથી ગરમ થાય નહીં. એના હિસાબથી જે બહુ જ ઉપયોગી છે આચ્છાદન. એ તો આમાં લીલું આચ્છાદન કે સૂકું આચ્છાદન કરવાથી જમીનમાં કયા તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે? ટોટલ કયા કયા તત્વો જે આપણે જાણતા હોય વૈજ્ઞાનિકે જેમ કીધું કે ભાઈ સુડોમોનો બેક્ટર કે ડીએપી ના બેક્ટર, યુરિયાના બેક્ટર, જે તમે ઓળખતા હોય એ દરેક વસ્તુ એની અંદર ઉપલબ્ધ થઈ જાય. પછી નેમાટોડ હોય એ બધા બી કંટ્રોલ થઈ જાય આપોઆપ. બરાબર. જે ઉતારનો પ્રશ્ન જે હોય કે માનો ટાઇકોડર્મા તમામ પ્રકારની ફૂગ, તમામ પ્રકારના બેક્ટર જે ઘટતો હોય તમામ પૂર્તિ થઈ જાય આચ્છાદન નીચે. આ નિયમ છે એમ. પણ પેસ્ટિસાઇડ પછી ના જવા જોઈએ, નકર તો પછી કોઈ મતલબ નથી. એટલે કહેવાનો મતલબ કે આપ લીલું આચ્છાદન કે સૂકું આચ્છાદન કરતા હો તો પેસ્ટિસાઇડ કરવું ના જોઈએ. નકર તો બે વસ્તુ ભેગું થશે તો પછી દૂધ ફાટી જશે. બસ બરાબર ને? કહેવા માંગુ છું. બીજી વસ્તુ કે આપણે જયારે આ પદ્ધતિ અપનાવતા હોઈએ છીએ ત્યારે જમીનના અંદર રહેલા જંતુઓની સંખ્યામાં કઈ જેવી કે અળસિયા છે ખૂબ ડેવલપ થાય. ઓકે. તો અત્યાર સુધી આપ જોયું કે જેવી કે અળસિયા અત્યારે ઓછા થઈ રહ્યા છે જ નહીં. એનું શું કારણ છે? આ પેસ્ટિસાઇડ અમારા ખેતરની બહાર જે ખોદવી તો આપણને ડર લાગે એવડા ને એવડા નીકળે. ચોકડીઓ રોડની સાઈડમાં પડી છે, મોટા મોટા બાવર, તડકો જાય નહીં, ખાસ ટેમ્પરેચર પડે નહીં, તો એમાં અઢળક છે એમ. બરાબર. અને એની અંદર જ આવી જાય તો કઈ જોવા ના મળે. આ જ કારણ. ખેડૂત મિત્રોને અળસિયા લેવા હોય તો આપણે આજુબાજુ કોઈ કેન્દ્ર ખરી? એ વિદેશી છે, જે વર્મી કમ્પોસ્ટ જે બનાવે છે, જે ભેગા કરે ને જે છોડે ખાતરમાં, એ આપણું નથી. એ અળસિયું પણ નથી. બરાબર. અને આપણું નથી, એ અળસિયું નથી. આપણા અળસિયાને રાખવાની તમારી જોડે કોઈ વ્યવસ્થા નથી. કુદરતની આ પેટર્ન છે.
તમે એને રાખી ના શકો. બરાબર. એ તમે વ્યવસ્થા કરો તો આપવા પાઈ જાય એમ. વ્યવસ્થા આપણે કરવાની છે ખાલી એના. માનો કે આચ્છાદનની જે આપણે અત્યારે જે ચર્ચા કરવી એ એનું ઘરને એને રાખવાની સિસ્ટમ જ આચ્છાદન છે. તમારે એને લાવવાનું નથી, આવી જશે. એટલે આપણે કહેવાનો મતલબ કે જમીનમાં સુસુપ્ત અવસ્થામાં હા છે જ, હા હા, ખાલી આપણે પ્રયાસ વાતાવરણ આપવાનું છે આચ્છાદન વાળું ઊભું કરવાનું બસ. છે એમની માટે. તો લીલું આચ્છાદન કરીએ કે સૂકું આચ્છાદન જ્યારે આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે પાકમાં એનું કેટલી અસર જોવા મળતી હોય છે? 100% કેવી રીતે? આચ્છાદન કરવું એ બધા ખેડૂત માટે શક્ય નથી. માનો અમારે અહીં 100 વીઘા જમીન છે કોઈને, તો 100 વીઘામાં ના કરી શકે. પણ એને કોઈ બાગાયત થોડું કર્યું હોય, કોઈ શાક બકાલા કે જે રીતે જે થોડું જાજુ કર્યું હોય, તો એમાં આચ્છાદન થાય તો પેલું તો પાણી તમે આપશો તો પાણી આપવાની જે વારંવાર જરૂર પડે એમાં ઘટાડો થઈ જશે. પછી આ માનો કે આ ટેમ્પરેચરમાં તમે પીળો બીજા દાડા હુકી ગયું હોય, તો આચ્છાદન જો તમે કરેલું હોય અને આ પીળો હોય તો 3 દિવસે એને ઊંચું કરી અને આમ ખોલશો તો ભેજ મળશે અને અળસિયા તમને જોવા મળી જશે. જે હું તમને બતાવ્યું એક વિડીયોમાં આચ્છાદનનો, જેમાં તમને અળસિયા જોવા મળી જશે. ચોક્કસથી આપણે જોઈશું, પણ આપણે જે વિડીયો શ્રેણી છે એની અંદર જે વિડીયોની વાત કરે છે હર્ષદભાઈ, એ આપણે જોઈશું ચોક્કસથી. ઉનાળામાં સમયમાં જ્યારે ગરમી વધારે પડતી હોય છે તો એ વખતે લીલું આચ્છાદન સારું હોય છે કે સૂકું આચ્છાદન? સૂકું તે દિવસે ઉપલબ્ધ થાય આપણને. દિવસે ઉનાળામાં આપણા ખરીફ પાક તમામ નીકળી ગયા હોય, જેના હિસાબથી તમને ઢગલાબંધ આચ્છાદન મેળવવા માટેનો સમયગાળો જ ઉનાળો છે. બરાબર. ટોટલ પાક આપણા આવી ગયા હોય અને તે દરેક ખેડૂત પાસે હોય. એરંડાની ભૂકી હોય, તુવેરની હોય, ઘઉંની હોય, જીરાનું હોય, XYZ, મગ, મઠ, અડદ, જે એમાં એક નિયમ છે, જે કઠોળ વર્ગના પાક આવે, માનો કે તુવેર, અડદ, મગ, મઠ, અમુક ઢોરને ખાવામાં કામ આવે. ઢોરને ખાવામાં જે કામ લાગતું એનું આચ્છાદન નહીં કરવું જોઈએ આપણે. બરાબર. એ એક ભાવ એવો બી હોવો જોઈએ. ઢોરને જે માનો કે મઠનું ઢોરાને ખાવામાં કામ લાગે એનું નહીં કરવું જોઈએ. બાકી બીજા બધા જે કઠોળ વર્ગના પાક એ આચ્છાદનમાં બહુ સક્સેસ. બેક્ટરને ખાવા માટે જે ઘઉંની પરાળ, દાખરી, જીરાની, આના કરતા આ બધા ઉત્તમ ગણાય. તો આપણે જ્યારે નિંદામણ કરતા હોઈએ છીએ એમાં કેટલું ઉપયોગી છે? હા, એને બી જે નીકળ્યું નિંદામણ એને આચ્છાદન રૂપે આપણે એને લઈ શકાય. જે તમે લીલું આચ્છાદન કહો એમાં એનો ઉપયોગ થાય. પછી એક માલ વાવેલો હોય ને આંતરપાક તરીકે તમે માનો આ મગ, મઠ, અડદ, કોઈ વેલાવાળા શાકભાજી કે એવું કંઈ કરો તો જે અંદર ફેલાતું હોય તો એક પ્રકારનું આચ્છાદન નું રૂપ જ બની જાય, આચ્છાદન જેવું થઈ જાય એ પણ. બરાબર. તો આ જે રાસાયણિક ખેતી આપણે કરીએ છીએ એની સામે લીલું આચ્છાદન કેટલું ઉપયોગી? ઘણું બધું. એની બસ આ મેં કીધું એનું કારણ કે દરેક બેક્ટરનું ઘર છે આચ્છાદન. તમામ પ્રકારના જીવન જે જીવાત છે જમીન જેની બધી જ અહીંયા આવી જશે અને એ આવીને એની ક્રિયા પ્રજનન છે, એને ખાવું, જે કંઈ બધું હોય એ બધું એની અંદર જ કરશે. બરાબર. એટલે એને મતલબમાં જે છોડને જોઈએ તમામ પ્રકારના તત્વ 18 તત્વ એની અંદર આવી જશે. બરાબર. આ સાયન્સ કે છે, આપણા ઘરના શબ્દો નથી. બિલકુલ. આ આપણા વૈજ્ઞાનિક યુનિવર્સિટી અને જે માસ્ટરો છે આપણે પ્રાકૃતિક ખેતીના, જે કે સુભાષ પાલેકર સાહેબ છે, આ બધા લોકોનું તમામ એવું કહે છે કે ભાઈ આચ્છાદન કરો પછી તમારે કાંઈ કરવાનું રહેતું જ નથી. તો ખર્ચમાં કોઈ લાંબો ખર્ચ ના આવે. એનું કારણ કે વેસ્ટમાં એક જાતનું આચ્છાદન તમારે જે કરો, ઘઉંના પુડિયા માનો કે તમારે લેવા હોય એટલે એ લોકોને તો જગ્યા ખાલી કરવાની, એટલે જૂજ કિંમતમાં બધાને મળી જતા હોય અને ઢોર ખાવામાં ઓછું ખાતા હોય એટલે એને વેલ્યુ ડાઉન કહેવાય એની. તો એના હિસાબથી કોઈ લાંબો ખર્ચ ના આવે. બરાબર. આચ્છાદન તો જે આ કુદરતી ખેતી છે એની અંદર આચ્છાદન છે, જીવામૃત અને દેશી બીજ વચ્ચે શું સંબંધ છે? આ 4 પાયા છે કુદરતી ખેતીના. દેશી બીજ છે, જીવામૃત છે, ધનજીવામૃત છે અને આચ્છાદન છે. આ 4 પાયા છે. એમાં પ્રમુખ વસ્તુ છે જીવામૃત અને આચ્છાદન. આ 2 કરી નાખો તો લગભગ કોઈ કાંઈ કરવાનું રહેતું નથી. પહેલા નંબરે આચ્છાદન આવે. બરાબર. આચ્છાદન પહેલા નંબરે એટલે આવે કે એને કરવાથી સૂર્યના કિરણો સીધા ટેમ્પરેચર
એના મૂળમાં જતા નથી. જે મૂળની જી. સંખ્યા નીચે વધતી હોય એ આટલા ટેમ્પરેચરમાં એ ટેમ્પરેચર એને અડશે નહીં. પછી ટેમ્પરેચર નહીં જાય એટલે બીજા બધા આપોઆપ જતા રહેશે. જી. વનસ્પતિને ખબર પડે ટેમ્પરેચર નથી તો જીવને તો તરત પેલા પડી જવાની. એધુથી માંડી અળસિયા બળસિયા બધું ડેવલપ થઈ જશે. અને એની અંદર જે જીવામૃત આલવામાં આવે તો 4 ચાંદ લાગી જાય તો કાંઈ ઘટે નહીં ખેતીમાં. સોના પે સુહાગા કુછ કરના નહીં હે ઘર જાકે સોના. બરાબર, એવી વાત થઈ જાય. તો આપણા જે ઘણા નવા ખેડૂત મિત્રો છે, હા, જે આપણા વિડીયો જોઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પણ છે, અને એ લોકોને આપ શું સંદેશ આપવા માંગો છો લીલું આચ્છાદન વિશે? લીલું મળવું થોડું મુશ્કેલ કહેવાય અને સૂકું ઢગલા બંધ મળી જાય. એટલે લીલાનો અને સૂકાનો અલગ પ્રભાવ ના પડે. કોઈ કે હું લીલું આચ્છાદન કરું તો આ થાય, હું સૂકું મટીરિયલ લઈને આચ્છાદન કરું તો એનો કઈ ડિફરન્સ પડે નહીં. એટલે સૂકું આચ્છાદન લઈ શકાય. નાના ખેડૂત માટે આ બહુ જ ઉપયોગી છે. મોટો ખેડૂતને એટલું બધું લાવવું, એ બધું મજૂર કરીને વ્યવસ્થા કરાવવી એના માટે થોડી કાઠી છે, બધું ના કરી શકે. પણ જો નાના ખેડૂત આચ્છાદન કરે તો જાતે જ અનુભવશે કે ભાઈ કઈ નહીં આ કરવાનું છે, એવો એને પોતાને ખ્યાલ આવી જશે. એટલી બધી પ્રમુખ વસ્તુ છે આચ્છાદન. અત્યારે જે ખેડૂતો પેસ્ટિસાઇડ ને જે વાપરી રહ્યા છે, બરોબર, યુરિયા, એ બંધ કરવા માટે અને એના માટે આપ શું સંદેશ આપશો? એના માટે જે આપણે આ ખાતર બનાવે છે દરેક ખેડૂત પાસે હોય જ છે. જે આપણે ઉકેલા છે એને એક ચોમાસું એની ઉપરથી જવા દેવું જોઈએ. તો જે કાચું મટીરિયલ હોય એ ભેજથી બેક્ટર એમાં કામ કરી લે એટલે બીજા ચોમાસા પહેલા તમે ભરી દો તો એ કમ્પોસ્ટ થઈ ગયું હોય. એ કમ્પોસ્ટ ખાતર છે, જીવામૃત છે, ધનજીવામૃત છે, આચ્છાદન છે. આ બધા જો કઈ કરતા હોય તો એમાં કશું કોઈ જરૂર જ નથી. રસાયણ કરતા બી આવક મોટી લઈ શકે આમાં. એની બિલકુલ જરૂર ના પડે પેસ્ટિસાઇડની. આટલી વસ્તુ જો થઈ જતી હોય તો. બીજું કે આપણે જે ખેતીની આજુબાજુ લીલું આચ્છાદન, સૂકું આચ્છાદનની વાત કરી છે, તો આપણે જે શેરડા પાડવાની કે ખેતી આપણે કહેતા હતા, હા, એનો ફાયદો ખરી આમાં? હા, એ બધું લઈ જ શકાય. શેઢા પાડામાં જે હોય એ દરેક વસ્તુને આચ્છાદન સ્વરૂપે આપણે લઈ જ શકાય. બીજું કે આ કઈ સંદેશ આપવા માંગો છો કે ભાઈ જે ખેડૂતોને લીલું આચ્છાદન, સૂકું આચ્છાદન કરવું છે તો કઈ રીતના કરી શકે છે? એ જે ઉનાળામાં મેં કીધું રીતે જે ખરીફ પાક આપણા નીકળતા હોય તુવેર, અમે તો જો કે સ્લેડર મારી દેવી છે, સ્લેડર મશીન લગાવી દેવી છે. અમે ખેતરમાં ક્યાંય કાંઈ સળગાવતા નથી. ચાહે માલ નાનો મોટો જે હોય તે સ્લેડર મારી અને 10 વર્ષથી લગભગ આ કમ્પોસ્ટ કરવી છે. અને એમાં આ ખેતરમાં જે પલ્લું મારેલું છે આ આખું ખેતર લાલ હતું છાંટી કપાઈ, એના બદલે આજે પલટીથી અંદર જમીનમાં નાખી દીધું છે. એટલે આ રીતે બધા કરે. જે સ્લેડર નથી મારતા એ બધો સંગ્રહ કરે. સંગ્રહ કરી અને વાવેતર થઈ અમુક ટાઈમ થાય પછી એનો આચ્છાદનમાં ખેડૂત ઉપયોગ કરી લે તો એમ કે મહેનત થશે પણ ખૂબ સારા એવા બેનિફિટ મળશે અને આ રસાયણમાંથી મુક્ત થઈ શકશે. ચોક્કસ. મને એક પ્રશ્ન થાય છે કે આપ જાણો છો જેમ પંજાબમાં લોકો જયારે ખેતી કરી લે છે એના પછી ખેતરમાં બાળે છે, પાળી કરીને આવે છે જે બાળતા હોય છે, જેના લીધે પ્રદૂષણ બી વધારે થઈ રહ્યું છે. તો એ શા માટે એ કરતા હોય? એ જે ઘઉંનું પરાળ જે છે એ મટીરિયલ થોડું હેવી હોય. જે આપણે મેં કીધું કઠોળ વર્ગનું ઉત્તમ કહેવાય. એના કરતા એ હાર્ડ હોય, ઢોરને ખાવામાં બી ચાલતું નથી. અને મશીનથી વાઢે એટલે લગભગ 3 ફૂટની હાઈટ આખા ખેતરમાં એ રહી ગયું હોય. ચોમાસામાં એ હળે નહીં એટલે એનો નિકાલ કરવા માટે દિવાળી મારે એનો મતલબ એમ કે ખેતર સાફ થઈ ગયું આટલું સમજાય એમ. પણ વેસ્ટ ડિકમ્પોઝર અત્યારે જે બનાવેલું છે એની જ શાખા છે હરિયાણાની. તો એ નાખે તો લગભગ 40 દિવસમાં એને ઓગાળી દેશે. બરાબર. એટલે અત્યારે ઘણા જે સમજદાર ખેડૂત છે એ હળગાવતા નથી અને આ વેસ્ટ ડિકમ્પોઝર છાંટી અને એને ગળાઈ દે અને એનો એ બી ઘણા બધા બેનિફિટ છે એ લોકોને. તો આજે બાળતા હોય છે તો બાળવાના લીધે આપણી જે જમીનમાં નુકસાન થાય? હા, થાય. પર્યાવરણમાં થાય. જમીન કરતા પર્યાવરણ જમીનમાં થાય જ ને. તમારા કામના આચ્છાદનની જે વાત કરવી જે કઈ થોડું જાજુ પડ્યું હોય એ બધું ભસ્મ થઈ જાય હળગાવે એટલે.
તો જમીનમાં રહેલા જે તત્વો હોય છે એ બી બળી જતા હા હોય હા એવું? ઉપરના હોય, બાકી નીચે તો ટેમ્પરેચર ના જાય, હમ. પણ ખેતરમાં કઈક હોય તો જ નાખજે, બાકી અસલ ચોખ્ખું ખેતર જે રહ્યું ને એ કઈ આપણે તો ખેડૂત બધા ચોખ્ખું કરવા જ ચાહે, બરાબર પણ ચોખ્ખું ખેતર કઈ કોઈ પેલું છે ને. થાળી લઈને બેઠા હોય ચોખ્ખી પડી હોય તેમાંથી ખાવાનું શું છે? કઈ જ નથી. એ વાત છે. આ ખેતરમાં બી જેટલો કચરો કે જે કઈ હશે એટલું જ મહત્વનું છે ઈ. બિલકુલ. તો આપણે લીલું આચ્છાદન જ્યારે કરતા હોય, સૂકું આચ્છાદન કરીએ લીલું ને સૂકું, ત્યારે એમાં કોઈ અમુક વર્ષ હોય છે કે ભાઈ આટલા વર્ષમાં જ એનું તમને ફાયદો દેખાશે કે એની? નહીં, આચ્છાદન કરવા વાળા કાયમ કરશે. લિમિટ વાળી જમીન જે હમ. ફાયદો તો ખેતર તો તૈયાર થવાનું જ છે, હમ. પણ તમારે જે બેનિફિટ જે રહે જે હેતુ છે આપણો કોઈ બી માલ વાવવાનો, એમાં વધારો કરી દેશે આચ્છાદન. બરાબર. એ એક નક્કી ફાઇનલ વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આચ્છાદન વસ્તુ જ ઈ છે એમ. જી હર્ષદભાઈ, આપના મૂલ્યવાન અનુભવ અને માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે જાણ્યું કે લીલું આચ્છાદન અને સૂકું આચ્છાદન માત્ર જમીનને ઢાંકવાની પદ્ધતિ નથી, પરંતુ જમીનનું આરોગ્ય સુધારવા, પાણી બચાવવા અને ટકાઉ ખેતી તરફ આગળ વધવાનો એક અસરકારક માર્ગ છે. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડશો, અને કે આપ સૌ ખેડૂતો આ અંત સુધી અમારી સાથે જોડાયા. અને હવે આપણે સૌ સમય આવી ગયો છે, આપણે સૌએ કુદરતી ખેતી તરફ વળવું જ પડશે. તેના કોઈ છૂટકો નથી. બજારમાં અત્યારનો જે સમય આપ જોઈ રહ્યો છો, વૈશ્વિક સમય, કે વૈશ્વિક સંકટ કેટલું આવી રહ્યું છે. યુરિયા ખાતર પણ મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ અત્યારે એમને કહ્યું છે કે કુદરતી ખેતી તરફ વળો. તો આપ સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ સૌ કુદરતી ખેતી તરફ પાછા વળો, ઝીરો બજેટની ખેતી કરો અને વધુ ઉપજ અપનાવો. બીજી વસ્તુ કે વિડીયોના શરૂઆતમાં મેં આપને કહ્યું છે કે અત્યારે આપણા ભારત દેશ ઉપર સંકટ જે આવવાનું છે, અલ નિયાનો, જે 90% આપણા ભારત પર એની અસર દેખાવાની છે. તો આ માટે જેટલા પણ આપણા ખેડૂતો છે, નાગરિકો છે, કે સૌને હું અપીલ કરું છું કે વધુમાં વધુ વૃક્ષ વાવો, જેથી આની અસર આપણા ભારત દેશ ઉપર ઓછી થાય. જય જવાન, જય કિસાન. નમસ્કાર.